ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હું ડૉક્ટર મીરા ઝાલાવાડિયા વાત એક દાંતની પોડકાસ્ટમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આશા છે કે તમે બધા મજામાં હશો અને તમારી હેલ્થનું ધ્યાન રાખતા હશો. તો આજનો આપણો નવો ટોપિક છે કે કેવિટી ફ્રી સ્માઇલ્સ. તો ઘણા બધાને એવી પ્રોબ્લેમ છે જ કે એના દાંત સડી ગયા છે, કાળા થઈ ગયા છે કે કેવિટી થાય છે. તો બધાને જાણવું હોય જ છે કે આ ના થાય એના માટે શું કરવું, અથવા તો થઈ છે તો એના પછી એની ટ્રીટમેન્ટ શું છે. તો એના માટે આજે આપને ઇન્ફોર્મેશન આપવા માટે નવા ગેસ્ટ છે આપણા ડોક્ટર સલોની પારેખ, જે કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન છે સિટી ડેન્ટલ હોસ્પિટલથી. તો એ આજે આપણે નવી ટિપ્સ અને ટ્રિક્સ આપશે કે આપણે દાંતને સારા કઈ રીતે રાખી શકીએ. તો વેલકમ ટુ અવર પોડકાસ્ટ. થેન્ક યુ. તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન જ એ છે કે આ દાંત જે સડી જાય છે અથવા તો કેવિટીઝ થાય છે તો એનું મેઇન રીઝન શું છે, કારણો શું છે એના? વેલ, ઘણા બધા કારણો છે, બટ વન ઓફ ધ મેજર રીઝન જે આપણે મૂળ કારણ છે એ દાંત વચ્ચે કચરો ફસાઈ જવો, દાંત પર કચરો ફસાઈ જવો. કચરો એટલે શું? ફૂડ. આપણું જે ફૂડ પાર્ટિકલ્સ આપણે જે જનરલી રૂટીન ખાતા હોય છે એ શુગરી ફૂડ હોય છે. એ જનરલી કન્ઝ્યુમ કરતા હોય ત્યારે દાંતના જે નાના નાના ખૂણા ખાચરા છે ત્યાં ખાસ ફસાઈ જતું હોય છે. તો એ ફસાઈ જવાના કારણે ત્યાં બેક્ટેરિયા જે છે એનો લોડ વધી જાય છે, અને વધી જાય એટલે એ જગ્યાએ એક એસિડિક એન્વાયરમેન્ટ ક્રિએટ થાય જે ફેવરેબલ છે કે જેનાથી કેવિટીઝ જે છે એ સ્ટાર્ટ થાય અને પછી જે એ આગળ વધતી જાય છે. હવે તમે કીધું એમ કે ફૂડ લોજમેન્ટ થતું હોય, ફૂડ પાર્ટિકલ્સ ફસાઈ જતા હોય, તો એના માટે મેં સાંભળ્યું છે કે ઘણા લોકો જોતા બી હોય છે કે સેફ્ટી પિનનો યુઝ કરતા હોય અથવા તો ટૂથપીકનો યુઝ કરતા હોય કાઢવા માટે. એમને આઈડિયા ના હોય કે પ્રોપર એનો યુઝ થાય છે કે નથી થતો. તો એના માટે આપણે કોઈ એવું બ્રશ કે કંઈ એડવાઇસ કરી શકીએ કે ફૂડ પાર્ટિકલ્સને આપણે ત્યાંથી રિમૂવ કરી શકીએ? યસ, ઘણા બધા એડ્સ હોય છે, ડેન્ટલ એડ્સ હોય છે જે આપણે યુઝ કરી શકીએ છીએ. જેમ કે એક સૌથી પહેલા તો આપણે સોફ્ટ બ્રશ યુઝ કરવું જોઈએ, જે આપણા ગમ્સ ને ફ્રેન્ડલી હોય છે, એને વાગતું ખૂંચતું નથી, અને સોફ્ટ બ્રશ યુઝ કરો દેટ ઇઝ ફાઇન. ઘણા લોકો કડક બ્રશ યુઝ કરતા હોય છે, ઘણા લોકો બ્રશને ચેન્જ નથી કરતા હોતા, એકદમ ફ્રેડ બ્રિસલ્સ થઈ જાય છે. તો ખાસ જે છે પહેલા તો ટૂથબ્રશ ચેન્જ કરો. સેકન્ડ થિંગ જે છે એ ઇન્ટરડેન્ટલ ફ્લોસ આવે છે. એક વેક્સ્ડ થ્રેડ આવે જેની આપણે બે ટીથની વચ્ચે, જે બે ટીથની વચ્ચે જે છે એ બહુ વલ્નરેબલ સ્પેસ છે, ત્યાં ફૂડ જમા થઈ જાય અને આપણે સિમ્પલ બ્રશિંગથી નીકળી ના શકે. એ જગ્યાએ છે તમે ફ્લોસનો યુઝ કરી શકો છો. ફ્લોસ બે ત્રણ ટાઈપના હોય છે. એક તો સિમ્પલ વેક્સ થ્રેડ ફ્લોસ હોય છે. સેકન્ડ હોય છે એ વોટર ફ્લોસર હોય છે. એ બહુ ઇઝી ટુ યુઝ છે. જ્યારે થ્રેડ વાળા જે ફ્લોસ છે, વેક્સ ફ્લોસ છે, એ થોડું ડિફિકલ્ટ છે, બધા લોકોને ફાવતું નથી હોતું. પણ વોટર ફ્લોસર છે એ બહુ ઇઝી ટુ યુઝ છે, યુઝર ફ્રેન્ડલી છે, અને જનરલી લોકોને થ્રેડ ફ્લોસમાં થોડું આળસ આવતી હોય છે કે એ વસ્તુ એ લોકો અવોઇડ કરી શકે છે વોટર ફ્લોસરથી. બીજી વસ્તુ છે એક પ્રોક્ઝા બ્રશ આવે છે કે જે પણ મોટા મોટા જે ખાંચા હોય એમાં આપણે ક્લીન કરી શકીએ છીએ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન એ છે મારો કે કેવિટીઝ ચલો થઈ ગઈ છે, અથવા તો એની અર્લી સાઇન શું છે કે લોકોને ખબર પડે કે મારા દાંતમાં સડો ચાલુ થઈ ગયો છે હવે? ઓકે, જો સૌથી પહેલા તો ઘણા બધા લોકો જોતા હોય છે કે મારા દાંતમાં એક નાનો એવો ડાઘો પડી ગયો છે કે કાળા થઈ ગયો છે, ડિસ્કલરેશન અમારી લેંગ્વેજમાં કહીએ તો એ ડિસ્કલરેશન થઈ ગયું છે. તો સેકન્ડલી જે છે એ ત્યાં ખાડો પડી ગયો છે, વારંવાર સેમ સ્પોટ ઉપર જમવાનું ફસાવવું એ એક વન ઓફ ધી અર્લી સાઇન્સ છે. દાંત અંબાઈ જવા, ઠંડુ અને ગરમ ખાવા ટાઈમે દાંત જે છે એકદમ અંબાઈ જાય છે, ત્યારે પણ ખબર પડે. દુખાવો માઇનર થતો હોય, સ્પેશિયલી બાઇટિંગ વખતે જ્યારે કંઈ જમતા હોય, ચાવતા હોય ત્યારે દુખાવો થાય, એ અર્લી સાઇન્સ અને સિમ્પટમ્સ છે વિચ આર પ્રિવેન્ટેબલ અગર એક અર્લી સ્ટેજ આપણે એને રોકી શકીએ છીએ. ઓકે, અગર કેવિટી સ્ટાર્ટ થઈ ગઈ છે તો એના પછી આપણે એને ટ્રીટમેન્ટમાં કયા કયા ઓપ્શન્સ છે કે આપણે એને કોમ્પ્લેક્સ પ્રોસિજરથી બચાવી શકીએ? આ બહુ સરસ ક્વેશ્ચન છે, બીકોઝ ઘણા બધા લોકોને એવું હોય છે કે મને સડો થઈ ગયો છે, મને કોઈ દુખાવો નથી, બ્લેક ડિસ્કલરેશન છે, મને કોઈ એ દેખાવથી મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ જે છે એ એક એટીટ્યુડ છે, એ થોડો આપણે છોડવો જોઈએ, એ થોડું પ્રિવેન્શન ઉપર આવવું જોઈએ. શું કામ? કારણ કે અગર એ બેક્ટેરિયા એ જગ્યાએ છે જેમનો લોડ બેક્ટેરિયાનું કામ કરતું જ રહેશે,
એ જે છે એ વધારે ને વધારે આપણું ટૂથ સ્ટ્રક્ચર છે એ ડિસ્ટ્રેક્ટ કરશે એટલે એ જે છે તમે કોમ્પ્લેક્સ પ્રોસિજર જેમ કે RCT છે એમાં જવું પડશે. એ ન જવું હોય તો એના માટે આપણે જે છે ઘણા બધા ડેન્ટલ ફિલિંગ્સ હોય છે, જેમ કે કમ્પોઝિટ ફિલિંગ્સ છે, ગ્લાસ સિમેન્ટ ફિલિંગ્સ છે, ઘણા બધા અલગ અલગ ટાઈપના ફિલિંગ્સ અવેલેબલ હોય છે. અકોર્ડિંગલી જેવી રીતે જેની નીડ છે એ પ્રમાણે ફિલિંગ્સ જે છે એ આપણે સડો એક નાના સ્ટેજથી આપણે અટકાવી શકીએ છીએ. ઓકે, થર્ડ ક્વેશ્ચન એવો છે મારો કે કેવિટીઝ પ્રિવેન્ટ કરવા માટે આપણે કોઈ એવું સજેસ્ટ કરી શકીએ કે તમારે આ ફૂડ કે ડ્રિંક અવોઇડ કરવા જોઈએ? વેલ યસ, અત્યારે આપણે બધા જંક ફૂડ ખાય છે જેમાં લોડેડ ચીઝ હોય છે અને ચોકલેટ્સ હોય છે. સો વી શુડ ડેફિનેટલી અવોઇડ ધેટ ફૂડ. હું પણ એક ફૂડી છું અને હું પણ નથી રેઝિસ્ટ કરી શકતી, બીકોઝ ચોકલેટ્સ જે છે એક ઇન્ટિગ્રલ પાર્ટ થઈ ગયો છે. હવે કાર્બોનેટેડ ડ્રિંક્સ જે છે, સોડાસ છે, એ બધું આપણે કન્ઝ્યુમ કરવાના જ છે. હવે એ નથી થવાનું કે હું આજે વિચારું કે હવેથી હું નહીં લઉં. એ પોસિબલ નથી, એ શક્ય નથી. તો આપણે કઈ રીતે એને કોમ્બેટ કરી શકશું? ફર્સ્ટ ઓફ ઓલ આપણે એટલીસ્ટ એની ફ્રીક્વન્સી ઓછી કરી દઈએ. લાઈક અગર મને આઈસ્ક્રીમ ખાવાની ટેવ કોઈ પણ એવું છે કે જેને વીકમાં 3 ટાઈમ ખાય છે, તો એટલીસ્ટ રિડ્યુસ કરીને 1 ટાઈમ એકવાર લઈ શકે. અને કોઈ પણ એવું ફૂડ લીધું હોય જેમ કે સ્ટીકી ફૂડ, સ્પેશિયલી અત્યારના દિવાળી ગઈ તો લાઈક સ્વીટ્સ બધાએ લીધી હોય તો શું કરી શકે, એના પછી જે છે ક્યુકમ્બર છે, કાકડી જે છે, કે કોઈ પણ એવું ગ્રીન ફૂડ, લીફી વેજીટેબલ આપણે લઈ શકીએ, ફાઇબરસ ફૂડ લઈ શકીએ કે જે આપણને ઈ એરિયા ક્લેન્સ થઈ જાય. એટલે મેઇન ગોલ ઈ જ છે કે એક જગ્યા પર ફૂડ સ્ટક ના રહેવું જોઈએ. ઓકે, ફોર્થ ક્વેશ્ચન મારો એ છે કે ચિલ્ડ્રન્સમાં એવું આપણે સાંભળતા હોય કે એના દાંત જ્યારે આવતા હોય ત્યારે ફ્લોરાઇડ ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ એમાં ભજવે છે, કે ફ્લોરાઇડ હોવું જોઈએ. આપણે કન્ટેન્ટમાં બી ચેક કરતા હોય કે ફ્લોરાઇડ હોય, તો એના માટે તમે કંઈ કહી શકો કે ફ્લોરાઇડનું કઈ રીતે પ્રિવેન્ટ કરે છે કેરીઝને? યસ, ઘણા બધા લોકો સેમ ક્વેશ્ચન તમે જે કીધું એ લઈને આવતા હોય. ફ્લોરાઇડ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકો બે વસ્તુ ઉપર વધારે ફોકસ કરતા. આ દાંત મારા નબળા એટલે છે કારણ કે એમાં કેલ્શિયમ નથી. હા, કેલ્શિયમ તો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જ દાંતના ડેવલપમેન્ટ ટાઈમે, પણ ફ્લોરાઇડ છે એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બીકોઝ અગર ફ્લોરાઇડ હશે તો એ જે જગ્યા પર બેક્ટેરિયા આવવાના છે એ જગ્યાએ ફ્લોરાઇડના ક્રિસ્ટલ્સ બની જશે અને જે છે એ બેક્ટેરિયાને જગ્યા નહીં આપે, અને જગ્યા નહીં આપે એટલે તમારો સડો નહીં થાય. સડો નહીં થાય એટલે આપણે ઘણી બધી દાંતની જે છે વસ્તુથી બીમારીઓથી આપણે ના થાય એનું ધ્યાન રાખી શકીએ. તો શું કરી શકીએ નાના કિડ્સમાં? મેઇનલી નાનામાં નહીં, મોટામાં પણ આપણે કરીએ છીએ. વોર્નિશ હોય છે. વોર્નિશ એક એવું મટીરિયલ છે કે જેને આપણે ટૂથ ઉપર જે છે જસ્ટ પેન બ્રશ, ઇટ્સ અ વેરી સિમ્પલ પ્રોસિજર. એમાં કિડ્સને છે એ બહુ કઈ ડર ભી નથી લાગતો અને બહુ સિમ્પલ પ્રોસિજર છે. યા ઇટ્સ લાઈક અ નેલ પેઇન્ટ. જસ્ટ લગાડી દેવાનું છે પેન્ટ બ્રશની જેમ બધે ટીથ ઉપર, બધા સરફેસીસ ઉપર, બધી સરફેસીસ ઉપર લગાડીને પછી આપણે જે છે એમને ઈ પ્રિવેન્શન કરી શકીએ. એટલે ઘણા બધા લોકો, અને હંમેશા આપણને ખબર છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. આપણે રૂટ કેનાલ જે છે, કવર છે, એમાં આટલા બધા કોમ્પ્લેક્સ પે કરશું અને આપણે એટલી બધી પીડાથી સહન કરવી પડે. એના કરતા બેટર છે કે આપણે પહેલા જ જ્યારે આપણા હાથમાં સિચ્યુએશન છે ત્યારે જ એનો કંટ્રોલ લઈને આપણે જે છે કરવું જોઈએ. એટલે ફ્લોરાઇડ એપ્લિકેશન ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ પીપલ શુડ ડુ. અને વોટરમાં બી ફ્લોરાઇડનું કન્ટેન્ટ હોય. જ્યારે ગવર્મેન્ટ સપ્લાય વોટરનું થતું હોય ત્યારે એ લોકો એવું મેક શ્યોર કરતા હોય કે એમાં ફ્લોરાઇડનું કન્ટેન્ટ એડિક્વેટ હોય, પણ એટલું ફ્લોરાઇડ ઇનફ ઘણીવાર નથી હોતું. એટલે આપણે જે છે એડિશનલી કરવું જોઈએ, કારણ કે એસ્પેશિયલી અત્યારે જે ફૂડ જે કિડ્સ કન્ઝ્યુમ કરે છે એ પ્રમાણે તો ડેફિનેટલી કરવું જોઈએ ફોર ધેર બેટર હેલ્થ. થેન્ક યુ સો મચ ડોક્ટર સલોની. આજે અમારી ઓડિયન્સને તમે કેવિટી ના થાય અને કેવી રીતે પ્રિવેન્ટ કરવી એના માટે ઘણી સારી ટિપ્સ ને ઇન્ફોર્મેશન આપી. આઈ થિંક એમને ઘણી યુઝફુલ થશે. તો આપણે નેક્સ્ટ પોડકાસ્ટમાં એક નવા ટોપિક સાથે અને એક નવા ગેસ્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમે તમારી હેલ્થનું ધ્યાન રાખતા રહો અને મજામાં રહો.